નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના। જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ સામે વધુ એકવાર આચાર સંહિતા ભંગ થઈ છે, જ્યાં ધાર્મિક સ્થાન પર ચૂંટણી પ્રચારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, માણાવદર બેઠકના ભાજપના ઉમેદવાર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। મહત્વનું છે કે ચૂંટણી પંચની સ્પષ્ટ મનાઈ હોવા છતાં યોગ્ય ધાર્મિક સ્થાનમાં કાર્યક્રમ યોજાયો હતો, જે બાદ લોક પાર્ટીના ઉમેદવાર અલ્પેશ ત્રાંબડિયાએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે અને તમામ જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે। સંવાદદાતા હિરેન જોડાયા છે। હિરેન, શું જાણકારી આ ઘટનાને લઈને? એના ચોક્કસ જણાવી દઉં કે જૂનાગઢ જિલ્લાના માણાવદર વિધાનસભા બેઠકના ચૂંટણી પ્રચારના કાર્યક્રમમાં પીપલાણા ગામે એક ધાર્મિક જે સંસ્થા છે તેની પ્રિમાઇસીસની અંદર જ ભાજપના આગેવાનો દ્વારા ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા, માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સહિતના આગેવાનોએ ચૂંટણી પંચની મનાઈ હોવા છતાં મંદિરના ઓટલા પર જે સભાનું આયોજન, પ્રચારનું આયોજન કર્યું હતું અને તેના ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યા। ત્યારબાદ જે લોક પાર્ટીના ઉમેદવાર છે અલ્પેશ ત્રાંબડિયા, તેણે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી અને તાત્કાલિક કિરીટ પટેલ સહિતના જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। જી, આભાર।